સુરેન્દ્રનગર શહેરમાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરાઈ। કૌની સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને આ અંગે રજૂઆત કરાઈ। ટીબી ચોક અને એનટીએમ વિસ્તારમાં પ્રતિમા સ્થાપિત કરવાની માંગ ઉઠી છે। હાલ શહેરમાં એક પણ મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજની પ્રતિમા ન હોવાથી ક્ષત્રિય સમાજ અને કૌની સેના દ્વારા તાત્કાલિક પ્રતિમા બનાવવાની માંગ કરાઈ। જણાવવાનું કે આજ રોજ તારીખ 9/6/2025 રોજ અમે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે કે સુરેન્દ્રનગરમાં ખૂબ ભવ્યથી ભવ્ય મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ પણ હોવું જોઈએ અને એવું મહારાજા શિવાજીનું પણ સ્ટેચ્યુ હોવું જોઈએ અને એના પ્રતિભાવના ભાગરૂપે એમને પણ સુરેન્દ્રનગર એક હેરિટેજ સિટી છે અને હેરિટેજ સિટીમાં આપણા આવા મહાન વીરોના સ્ટેચ્યુ હોય તો યુવાનોને પ્રેરણા મળે એ વાતને સમર્થન આપી અને ખાતરી આપી છે કે આપણે એનો ખૂબ સારી રીતે સર્વે કરી અને સુરેન્દ્રનગરને શોભે એવો સ્ટેચ્યુ મુકાવશું। આપણા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક રજૂઆત કરવામાં આવેલ કે મહારાણા પ્રતાપ ચોક જે છે એનટીએમ સ્કૂલની સામે એ જે સર્કલ છે ત્યાં સારું ભવ્ય સ્ટેચ્યુ મહારાણા પ્રતાપનું મૂકવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લાને જ્યારે હેરિટેજમાં સમાવેશ કરતા હોય તો ત્યારે એક તો સ્ટેચ્યુ મૂકવાથી જે આવનારી પેઢી છે એમને પણ ઇતિહાસથી જાણકાર રહે કે મહારાણા પ્રતાપ કોણ છે અને એને જોઈને પ્રેરિત થાય આવનારા યુવાનો પણ। અને બીજું એક સ્ટેચ્યુની પણ માગણી કરે છે જે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ આ બંને પુરુષો મહાપુરુષો કહેવાય આપણા દેશના, તો શિવાજી મહારાજનું સ્ટેચ્યુ પણ અમે માગણી કરી છે કે આપણે જે શિવસા મેડિકલ કોલેજ છે એની સામે જે પુલ ઉતરતા તે જગ્યાએ જો એન્ટ્રીમાં શિવાજી મહારાજનું સ્ટેચ્યુ મૂકવામાં આવે તો સુરેન્દ્રનગરની સુંદરતામાં વધારો થશે।